આપણે 10.2નો દાખલા નંબર જોવાના છીએ 10મા દાખલાથી જોવાના છે. આગળના દાખલા મેં ગણાયેલા છે એટલે તમે એક વખત જોઈ લેજો. શું કહે છે જુઓ. એક બગીચાની લંબાઈ 40 મીટર છે, તો લંબાઈ બરાબર 40 મીટર. પહોળાઈ 30 મીટર છે, તો પહોળાઈ બરાબર 30 મીટર છે. તેમાં અંદર ફરતે ચારે બાજુ 2 મીટર જગ્યામાં લોન ઉગાડવાની છે. દર ચોરસ મીટરના ₹20 લેખે ઉગાડવાનો ખર્ચ શું આવે? તો પહેલાં સમજો, એક બગીચો છે 40 મીટર અને પહોળાઈ થોડો લંબચોરસ હશે. આ બગીચો છે, આ બગીચાની લંબાઈ 40 મીટર છે, તો આ 40 મીટર છે. પહોળાઈ 30 મીટર છે, તો આ 30 મીટર છે. તેમાં અંદર ફરતે ચારે બાજુ 2 મીટર જગ્યામાં લોન ઉગાડવાની છે, તો આટલી જગ્યામાં લોન ઉગાડવાની છે. કઈ જગ્યાએ? તો આ પટ્ટો છે એમાં લોન ઉગાડવાની છે. અને લોન ઉગાડવાનું છે એનો ખર્ચો આપણને શોધવાનો કયો છે. તો વિદ્યાર્થી મિત્રો, એટલી જગ્યાનું ક્ષેત્રફળ લાવવું પડે. આ વચ્ચેનું પટ્ટાનું જ આપણે શોધવાનું છે, એટલે બાકીની મગજમારી. તો પહેલાં કુલ ક્ષેત્રફળ લઈ લઈએ. તો પહેલાં બગીચાનું ક્ષેત્રફળ શોધીએ. બગીચાનું ક્ષેત્રફળ બરાબર છે. તો વિદ્યાર્થી મિત્રો, પેલા બગીચો 40 અને 30 છે, તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો 40 ગુણ્યા 30, 4 તરી 1200 ચોરસ મીટર. હવે વિદ્યાર્થી મિત્રો, આ આખું બોર્ડરવાળું 1200 થયું. તો આટલું શોધવાનું છે. કેટલામાં લોન છે? તો અંદરનું ક્ષેત્રફળ શોધવું પડશે, એટલે બાકી ભાગનું. તો એ લંબાઈ ગુણ્યા પહોળાઈ. આવું જુઓ તમે, અહીં 2 મીટર જગ્યા છે, એટલે આ 2 અને આ 2, એટલે 4 કપાઈ જશે. એટલે 40માંથી 4 કપાય એટલે 36. અને એ જ રીતે આ 4 કપાય એટલે 30માંથી 4 કપાય એટલે 26. તો 36 ગુણ્યા 26 કરવા પડે. અહીં આપણે કરીએ, કેટલું થાય છે? 36 ગુણ્યા 26, તો 0. 2 છંગ 12નો બગડો વધી 1, 3 દુ 6 ને 1 7, 6 6 36નો છગડો વધી 3, 6 તરી 18, 19 20 21, 6 2 ને 1 3, 7 ને 2 936 થયું ચોરસ મીટર. તો લોનનું ક્ષેત્રફળ આવું મળ્યું તમને. લોનનું જે ક્ષેત્રફળ છે એ મળ્યું. તો 1200માંથી 936 બાદ કરો, એ લોનનું ક્ષેત્રફળ મળ્યું. તો અહીં કરી દઈએ 1200 ઓછા 936, 1 9 અને 10, 10માંથી 6 જાય એટલે 4, 9માંથી 3 જાય એટલે 6, 11માંથી 9, 10 11 એટલે 264 આવ્યું. 264 ચોરસ મીટર. લોન ઉગાડવાનો ખર્ચો કીધો છે. કેટલો કીધો છે? દર ચોરસ મીટરના ₹20. તો 1 ચોરસ મીટર હોય તો લોન ઉગાડવા માટે ₹20 આપવા પડે. તો આપણે કેટલા લાયા? 264 ચોરસ મીટર હોય તો કેટલા આપવાના? તો 264 ગુણ્યા 20 બરાબર 2 ચોગ 8, 2 છંગ 12નો બગડો વધી 1, 2 દુ 4 ને 1 5, અને કેટલો આવ્યો ભાઈ? ₹5280 વિદ્યાર્થી મિત્રો આપવા પડે. ચલો 10 દાખલા કમ્પ્લીટ. હવે 11મો જોઈએ. હવે થોડા દાખલા ભારે આવે છે. એક બગીચાની લંબાઈ 40 મીટર અને પહોળાઈ 30 મીટર. તો લંબાઈ કેટલી છે? 40 મીટર, પહોળાઈ 30 મીટર. આ બગીચામાં 50 સેન્ટીમીટર લંબાઈના ફૂલના ચોરસ ક્યારા બનાવવાના છે. તો કેટલા ક્યારા જુઓ? હવે ધ્યાનથી જુઓ. આવો બગીચો છે. પહેલાં આકૃતિ સમજશો તો જ મજા આવશે. આ બગીચો 40 મીટર એની લંબાઈ છે અને પહોળાઈ 30 મીટર છે. હવે એમાં બગીચામાં 50 સેન્ટીમીટર લંબાઈના ફૂલના ચોરસ ક્યારા બનાવવાના છે. અહીં ક્યારા બનવાના. આ તો હું અંદાજે દોરું છું આવા. તો કેટલા બને? તો પહેલાં આપણે શું કરવું પડે? બગીચાનું ક્ષેત્રફળ શોધવું પડે. તો બગીચાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. ચલો, લંબાઈ કેટલી છે? 40, પહોળાઈ કેટલી છે? 30, 4 તરી 12 અને 0 0,
ચોરસ મીટર. ઓકે, એ પતી ગયું. હવે ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ, ચોરસ ક્યારાનું ક્ષેત્રફળ. ચોરસ ક્યારા છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે લંબાઈ કેટલી આપી છે 11માં? 50. તો 50 ગુણ્યા 50, 50 ને 50 2500, એ ચોરસ સેન્ટીમીટર. હવે વિદ્યાર્થી મિત્રો, આ સેન્ટીમીટર છે ને આ મીટર છે, તો આને મીટરમાં ફેરવવા હોય તો 2500, એક મીટર એટલે 100 સેન્ટીમીટર, તો 100 ગુણ્યા 100 વડે ભાગવા પડે. આવું ચોરસ મીટર આવી ગઈ. હવે ક્યારાની સંખ્યા બરાબર. બગીચાનું ક્ષેત્રફળ કેટલું છે? 1200. ક્યારાનું કેટલું છે? ચોરસ 2500. આ ભાગ્યા 100 ગુણ્યા 100 ઉપર જતા રહે. બસ હવે છેદ ઉડાડી દેવાના છે આપણે. શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય ગઈ, શૂન્ય ગઈ. 25 ચોક 100, 12 ચોક 48 અને 2 મીંડો. તો કેટલા ક્યારા આવ્યા? 4800 ક્યારા આવ્યા. તો વિદ્યાર્થી મિત્રો, 4800 આપણું શું થઈ ગયું? જવાબ થઈ ગયો. ઓકે ઓકે. હવે શું કહે, નીચેની આકૃતિના ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, જે આખા હોય એ ગણી દેવાના, પછી અડધાના ડબલ કરીએ. ચલો જોજો તમે કેટલું થાય છે ધ્યાનથી. પહેલાં આપણે એ લઈએ ત્રિકોણ. જો એક આખો છે, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. પછી આ બેનો અડધો અડધો એટલે 16, આ બેનો અડધો એટલે 17 અને આ બેનો અડધો એટલે 18. તો કેટલો જવાબ આવ્યો? 18 ચોરસ એકમ આવ્યો. ઓકે, ચલો એ રીતે બી જોઈએ. ગણો. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 આખા છે. હવે આ બે જુઓ, આ બે અડધા એટલે 26, આ બે 27, આ 28, આ 29 અને આ 30. તો કેટલો જવાબ આવ્યો? 30 ચોરસ એકમ. હવે એ જ રીતે આ ગણવાના છે. ગણો તમે. 1 2 3 4 5 6 7 8 9 10. એટલે આટલા સુધી ગણીએ તો 3 લાઈનો છે આટલા સુધી. 30 10 20 30 થઈ ગયા. 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 અને આવ્યું 51. તો વિદ્યાર્થી મિત્રો કેટલું થશે? 51 ચોરસ એકમ. ઓકે, ચલો પાછળ ફેરવીએ. કયું પેજ છે? 61 વાળું પેજ આવ્યું. હા, ચાલો છેલ્લો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. નીચેની આકૃતિઓને ચોરસ કે લંબચોરસમાં વિભાજિત કરી અને ક્ષેત્રફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાનથી જોજો. ક્ષેત્રફળ હું શોધું છું, ખરેખર મજા આવશે. અહીં વિભાજન કરેલું છે, જુઓ તમે. એવું આપણે એક ભાગ કરીએ, પછી આ બીજો ભાગ કરીએ અને આ ત્રીજો ભાગ કરીએ. તો પહેલા ભાગનું ક્ષેત્રફળ અહીં લખીશું, બીજા ભાગનું અહીં લખીશું, ત્રીજા ભાગનું અહીં લખીશું, કુલ હશે અહીં લખીશું. હવે ધ્યાનથી તમે અહીં જુઓ તો તમને ખ્યાલ આવશે. ચલો પહેલો ભાગ એટલે કેટલો થાય? તો એ આટલો થશે. એ આટલો સમજવાની બહુ જરૂર છે. આટલો થયો. ઓકે, તો પહેલા ભાગનું જુઓ તમે. જુઓ આ 5 આપેલું છે અને આ 2 એટલે 5 દુ 10 થયું. ચલો બીજો ભાગ આખો આ છે. જુઓ બીજો આખો એ આટલાથી એ આખો થયો. પહોળાઈ 2 આલેલી છે, પણ લંબાઈ આ 6 અને આ 2 અને 2 એટલે 6 7 8 9 10. આ 10 થઈ અને આ 2 એટલે 10 દુ 20 આવીએ. અને આ ત્રીજો ભાગ તો આ 5 આપ્યો છે, 5 અને 2 બરાબર છે, એટલે 5 દુ 10 થયો. તો જો 0 2 3 અને 4 40 આવ્યો. તો 40 શું આવ્યું? ચોરસ એકમ. ઓકે, આ રીતે તમારે થોડું માઇન્ડ દોડાઈને ગણવાનું છે. હવે અહીં જુઓ, અહીં જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો જેટલા ભાગ પાડવા હોય એટલા પડે અહીં. બરાબર છે. આપણે અહીં 5 ભાગ પાડવા તો એ ચાલે. ચલો 5 જ પાડી દઈએ. જુઓ એ આ બ્લોક કરી દઈએ.
તો આ કેટલો થશે 1 2 આ પોચડો તો આ એ પોચડો, આ એ પોચડો, આ એ પોચડો અને આ એ પોચડો. કેટલા ભાગ થયા તમે અહીં જુઓ તો 1 2 3 4 અને 5 ભાગ થયા. તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. પહેલા ભાગનું શું થાય? ચોરસ છે, પોચે પોચે 25. એ રીતના બીજો ભાગ એ ચોરસ છે, એ 25, ત્રીજો એ 25, ચોથો એ 25 અને પાંચમો એ 25. બધા 25 એટલે 25 × 5 125 ચોરસ એકમ આવી ગયો. ઓકે, આ રીતે આપણે ગણવાનું છે.